વેલકમ બેક. લુણાવાડામાં ટાઉન હોલના નામે ભ્રષ્ટાચારનો ખાડો અને જવાબદારો પાસેથી વસૂલાતની માંગ. મહીસાગરના લુણાવાડામાં ટાઉન હોલ માટે નવી જમીન ફાળવવામાં આવે છે, પરંતુ ખુશીની વચ્ચે ભૂતકાળનો ભ્રષ્ટાચારનો ખાડો આજે પણ નગરજનોને રડાવી રહ્યો છે. વર્ષ 2019માં ટાઉન હોલ માટે માત્ર ખાડો ખોદવા પાછળ જ 46 લાખ રૂપિયાનો ધુમાડો કરી દેવામાં આવ્યો હતો, જેને લઈ રજૂઆત થતાં તત્કાલીન પ્રમુખ પાસે રૂપિયા વસૂલવા આદેશ કરવામાં આવેલો, પરંતુ તેમને નિર્દોષ જાહેર કર્યા અને સમગ્ર જવાબદારી ચીફ ઓફિસરની ગણાવી. આ ખાડો ખોદાયો છે ત્યાં નજીકમાં શાળાઓ અને રમતગમતનું મેદાન છે. આ ખુલ્લો ખાડો ગમે ત્યારે મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી શકે છે. ત્યારે હવે નવી જગ્યાએ ટાઉન હોલ બનાવવાની હિલચાલ તેજ થઈ છે. ત્યારે નગરજનો પૂછી રહ્યા છે કે જૂના વેડફાયેલા નાણાંનું શું? ત્યાં અત્યારે ખાડો છે અને આજુબાજુ સ્કૂલો છે, મેદાન છે અને બગીચો છે, પબ્લિકની અવર જવર છે. તો ત્યાં કોઈ ખાડામાં પડે અને જાનહાનિ થાય તો એની જવાબદારી કોની? અને એને તાત્કાલિક પૂરવાની પણ જરૂર છે. પણ આ પૂરવાનો ખર્ચો પણ કોણ આપશે? એક અગત્યની વસ્તુ છે. અને જે ખર્ચો આગળ થયો છે એ પણ કોણ પુરવણી કરશે? એક અગત્યનો સવાલ છે, કેમ કે આ બધા જનતાના ટેક્સના પૈસે થઈ રહ્યું છે. તો આ બાબતે લુણાવાડાના કોર્પોરેટરનું કહેવું છે કે કોંગ્રેસના શાસનો એ વખતે ભ્રષ્ટાચાર હતો, જેની સામે હાઈકોર્ટમાં જઈ લુણાવાડા નગરપાલિકા અને સરકારે નાણાં વસૂલવા માટે કટિબદ્ધ છે. જ્યારે ચીફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું કે પ્રાદેશિક કમિશનરની કચેરીના આદેશ મુજબ કામ કરીશું. જે ખાડો છે તેને પૂરવાની કામગીરી પણ અમે ટૂંક સમયમાં શરૂ કરીશું. તે વખતની સમય સંજોગોએ કોંગ્રેસની સરકાર હતી, તે લોકોનો ભ્રષ્ટાચારની સરકાર કહી શકાય, આપણે એ રીતની સરકાર હતી. આ વખતે ભાજપની સરકાર છે, એટલે આવી કોઈ શક્યતાઓ નથી. તથા તે પૈસા ચૂકવવા માટે ભાજપ સરકાર તથા લુણાવાડા નગરપાલિકાએ હાઈકોર્ટમાં કેસ દાખલ કરવા જઈ રહી છે. તે પૈસા જેને ભ્રષ્ટાચાર કર્યો છે તેના પાસેથી વસૂલવા માટે સરકાર તથા નગરપાલિકા કટિબદ્ધ છે. અગાઉના જે કેસમાં જે બનાવ બન્યો હતો એમાં પૂર્વ પ્રમુખ સામે તો જે કોર્ટ દ્વારા એમને રાહત આપવામાં આવી, પણ જે સીઓ સામે જે એમને આપવામાં આવી એ તો કાયદાકીય મુજબ પ્રાદેશિક કમિશન ઓર્ડર કરે ત્યારે ખબર પડશે કે પૈસા કોને ચૂકવવા.